और भड़का भड़क करे खावा देता ना गोवाड़ दांत काटे तो वीडियो बनाई था आम भागे ने ऊभा थई ने वळे पा बेवी आकड़ा करतो तो बेवी खावा ने वळे पा भड़के है बेवी भड़के जण आर्या है वांधो नहीं। जय श्री कृष्ण ने जय सियाराम बधाने तो आपड़ा तरमदाई जाहिर करो આપણું ખેતર જો હળીને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આમાં વાવવાની આપણે ગાયો માટે મકાઈ બસ સાફ કરી નાખ્યું। મોટા ભાઈ જો ટ્રેક્ટર રાખે આપણા જેવી ખેતરમાં કડક કરવાના હવળા હવળા હાલ્યા જઈએ આમ આગળ ખેતર બાજુ આવી ગયા છે ખેતરમાં પછી હામી જાહેર પડે એ બધી કરવાની અત્યારમાં છે થોડુંક सूर्य महाराज जो हवड़ा हवड़ा जी उगता हुए है એટલે કંઈ બરોબર દેખાતું નથી આ બધી પડી જાય રેટ લઈ ગઈ 2-3 પરોટા થાય એવી છે તો પરોટો ભરાય છે આ રીતના થર આવે બસ બસના ઉપર પૂળા આવે જો આવું ભરોટું ભર્યું છે ટ્રેક્ટર આવી જાય હવળા હવળા આગળ આપણે ગોઠવી છે અને એક થર લેવાનો બાકી રહ્યો હોય પછી ઘર બાજુ રવાના હજી ત્યારે 2-3 પરોટા જેવી પડે કડપ પડે અમે શેઠા લઈ ગઈ ઠેર જાજુ હમાતું નથી કારણ કે છે મોટા મોટા પૂળા એના લીધે 2 જણા હેઠે પૂળા નાખે આપણે ગોઠવી આવું ભરોટું ભર્યું છે 2 ભાઈ જાય છે ભરોટું લઈને એક કા સાઈડ નહીં મેલું હોય એવું લાગે પણ હાલ્યું જશે આપણે જવાનું જો હામી મોટરસાઇકલ પડે એ લઈને જો કે પૂળા નથી આવતા પૂળા પડે બહુ મોટા બસ ના થઈ જાય પૂળા ત્યારે છે લીલસોઈ છે એના હિસાબે જો આવે કેવડા પૂળા પીડ્યા બાંધી દીધા હોત ઝાટકીને જો આવું દેખાય ભરોટું તો એક ભાઈ કહેતા હતા કે ભરોટું ભરો એના વિડીયો નાખજો તો આજે આપણે ભરોટું ભરી એનો બ્લોગ નાખ્યો અને હજી જો 2 ભરોટા કમ્પ્લીટ થઈ જાય એવી જાહેર પડે છે ઠેઠામાં શેઠા સુધી છે એક લાઈન પછી અહીંથી અડધી શરૂ થાય છે તે આમ ઠેઠામાં શેઠ નથી પગી પણ 3 લાઈન બીજી આ બાજુ પડે છે અહીં લઈ ગઈ તો કમ્પ્લીટ હજી 2 ભરોટા થઈ જાય છે બીજું દેખાડી આગળ વાડામાં જઈ કેટલી ઘરે નાખી છે અને કેટલી હજી બાકી તો આપણા વાડામાં 5-6 ભરોટા નાખી દીધા છે થઈ ગયો વાડો આખો ફૂલ કે એક ઉલાડ્યા છે જાહેર લીલી છે થોડીક તો આ વૈનવીને ઉલાડી એટલે એના હિસાબે લીલી હોય પછી ફૂંકાઈ જાય જો તો વૈનવીને નાખ્યા ભરોટા આ 1 આ 2 અને ઓલું 3 ને ઓલું 4 5 6 અને 7 ભરોટા નાખ્યા આપણે તો નાખ્યા છે 7 ભરોટા અને હજી વાઇડ કંઈ પેક કરી નથી જો અહીં તાર બાંધ્યો અહીંથી ફરતો તાર બાંધી દીધો છે અહીં પડ્યો કાગળ આપણે ઢાંકવાનો રહ્યો ચોમાં છે જો ઠેટલી તાર બાંધ્યો આમ જેથી કરીને આ રેડિયાર બહુ ઘાણી કરે એના હિસાબે કારણ કે અહીં આવે સીધા ને ડેલી 1-2 ભરોટા ભરવાનો હોય એક હાજે ભર્યું ને એક પાછા ભર્યું સવારે એના હિસાબે પેક થતું નથી અહીંયા તો હજી આપણે 1-2 ભરોટાને ખોલે જો અહીં નાખી દઈશું બીજા અહીં નાખી દઈશું હજી એક ભરોટું આમ નાખી દઈશું તો હાલશે તો હજી 3 ભરોટાની જગ્યા છે વાડામાં જો રાતે રેડિયાર આવી જતા કાલ હજુ પોતળા પડ્યા આ બધું વીખી નાખ્યું ઉપરથી હેઠે તો તાર બધી બગાડી નાખે ખાઈને એટલું બગાડે એના કારણે બાંધી તો તાર જેથી કરીને આવે નહીં કોઈ ગાવડા તાર બાંધી દીધી એટલે સરક પડી જાય એમને એમ થાય ઝટકી હોય તો હવે જવાનું છે ગાયું લઈને જો કે ગોવાળિયા ફોન કરે છે કે ઉતાવળ છે આજ તો કીધું વાંધો નહીં આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જઈએ આપણે આવ્યા છીએ અત્યારમાં કુલદેવી માના દર્શન કરવા મઠે જો
જય હો કુળદેવી હે બુટ ભવાની સામું છે કે ત્રણ મંગલમાં. તો આ છે આપણે કુળદેવી માનો મઠ. જો એક બાજુ અહીં ગયો પહેલાં વસુકી દાદા, પછી છે બુટ ભવાનીમાં, પછી છે શ્રાવણમાં, પછી છે સિકોતરમાં. એ આપણે મોંગલમાના દર્શન કરવા. જય મોંગલમાં. તો આ છે આપણે મોંગલમાનો મઠ. જગમગ દીવલડા ચાલુ છે ને હવે આપણે તરમાં કરી ગયા સાંડલો. તો હવે આપણે જઈએ છીએ કારણ કે થાય છે ગાયું વટાડવાનું મોડું. આપણે તરમાં મઠા પીજે લાગી લીધું. આજે આપણે વળી એ જ જગ્યાએ ગાયું સારવા જ્યાં કાલે આવ્યા હતા. બીજે કપાવાળામાં ગાયું સારવા આવ્યા હતા. એ જો કે આજ સવારમાં હકાઈ ગયું છે. જે સામે ઝાડ અહીંયા દેખાય તો એ કપા એમને કપા ખેડૂતે સવારમાં જ પાડી દીધો છે. આ માટે એમ પાછી કરીને હાલ્યા જેવી આગળ. જો કે આગળ એક ખેતર છે એ ભેળી ગયેલું જ છે. કાલે ભેંસુવાળા સારી ગયા હતા. કાલે ભેંસુવાળાને અમે કીધું હતું એ તમે સારી દો. અમે જે બે ખેતરું હોય એ સારી આવી. તો એમાં ઘણું પડે એવું છે. તો કીધું એના હિસાબે અહીં ઘડી સારી એમાં હાલ્યા જેવી. કાલે અહીં પાણી પાવા આવ્યા હતા. થોડીક માથાકૂટ થઈ હતી કારણ કે બધાના ઢોર ભેળા હતા. એના હિસાબે બરોબર પીતા નહોતા. હા બાહુ જો કાલ આ ચેડે નીકળ્યા હતા. આગળ 2-3 કાવડા આગળ વહી ગયા હતા. હવે પાછા વહી આવ્યા. જો મસ્ત ના પી લે અહીંયા. બો 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 જો કે આવી રીતે કોઈ દી પીવાની ટેવ નથી. એના હિસાબે ઢોર થોડાક બીવે છે. કાલે આવ્યા હતા તો પીધા નહીં બરોબર ને. હો અહીંથી નામ નીકળી ગયા હતા અમે. પણ આજે આ બધે વવાઈ ગયું છે. આ જીંકર બધું વવાઈ ગયું. તો ટ્રેક્ટર આમ હાલે છે, અવાજ આવતો હોય છે. મોરાડા રે એથી જેથી કરીને ઢોરા ઓલ પર વહી ન જાય એના કારણે અડાવ ભાઈ બીજા એક જો તરસી હાલ્યા આવે. દોડ દોડ ધૂળ કબીર 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 હાલી આવો પીવા. કબીર કબીર પોરા પોરા પીવે. પહેલાં તો આ ભાગી નામ વહી ગયું હતું બારું. પણ વળે પાસ લાયા અહીં પાછું પીને વહી જશે ઓલકો. ઢોરને હજી એમ થાય છે કે હા હું ઓલકોર જ જવાનું છે. પણ આજે આપણે આમ સીધા કાઢી લઈએ જેથી કરીને કાલે જે ઢોર પાડ્યા હતા એ કપાવાળા મળ્યા હતા. તો આપણે ઢોર આજ કાલથી વધારે સારું પાણી પીધા. નોખા નોખા હતા એટલે 1 મોર પી ગયો હોય ને બીજા જો વાંહી આવે છે. બીજા ઝેરાવાળા રે વાંહી રહ્યા છે. નાનો ઝેરો જે આગળ હતો એ પાણી પીને વહી ગયો છે. અને હજી કંઈક મોટો ઝેરો હોય એ વાંહી લ્યો હોય પાણી પાવાનું બાકી હતું. હવે જઈ હામાં કપાવાળામાં. જો કાલે આપણે આ ખેતરમાંથી આમ થઈને ઢોર લઈને આવ્યા હતા. જે હામું ઝાડ દેખાય અહીંથી. આજે આપણે આમ હામાં હાલ્યા કારણ કે આમ થઈને આમ ઢોર હટ હાલે છે. કાલે હાલવામાં થોડું કેવરાયું હતું તો કીધું આજે આમ થઈને આમ હાલવી તો મેળ આવી જાય. આજ જઈએ પાછા એ જ ખેતરમાં જે હામું દેખાય એમાં. જુઓ તો મોટા ઝેરાવાળા ઢોર પૈને વયા. જો એટલે હવે લાંબા લાંબા ઓલકોરથી ઢોર આમ જાય છે. નાઈન્કોરની બાજુથી આમ નીકળે છે. કેનલ ફરીને આમથી આમ આવે જે પુલીઓ અહીંયાથી. ઢોર ભડકા ભડક કરે ખાવા દેતા ને. અને ગોવાળ દાંત કાઢે જો વિડીયો બનાવી દા. આમ ભાગે ને આમ ભાગે ને ઊભા થઈ ને વળે પા બેવી. આકલા જ કરતો હતો. બેવી ખાવા ને વળે પા ભડકે છે. બેવીને ભડકે જણ હાર્યા છે વાંધો નથી. જો આજ નાનો ગોળ આવી ગયો આપણા ભેળો. કાં વહી આવ્યો ભેળો? ગાયું ભાગી આવી ને તો નાના ગોવાળની ગાયું વહી આવી આપણે ગાયું ભેળે. જો કે એમનો ઝેરો છે વાંહે ઠેઠ. અત્યારે પગી જાય છે આપણે બૂટમાં. ને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.